श्री गणेशाय नमः। पुराण पुरुषोत्तमाय नमो नमः। आदो राम तपोवनादिगमनम् हत्वा मृगं काञ्चनं वैदेह्यनं जटायुमानं सुग्रीवशं वासनं पाली निग्रहणं समुद्रतरणं लंकापुरी दाहनं पश्चाद रावण कंभकर्ण हननम् इति श्री रामायणम्। सर्वे भक्तोने मारा जय श्री राम। तो આજે આપણે આ જ્ઞાન યજ્ઞના ત્રીજા દિવસમાં પ્રવેશી રહ્યા છીએ। તો આજે આપણે જાણશું રાવણ વિશે કે આ રાવણ રાક્ષસ કુળમાં શું કામ જન્મ્યો। એ એટલો વિદ્વાન હતો, તપસ્વી હતો અને બ્રાહ્મણ પણ હતો, પણ એમાં રાક્ષસી ગુણ આવી ગયા હતા અને રાક્ષસ કુળમાં એને જન્મ પણ થયો હતો। તો એ શું કામ થયું છે તો આપણે એ જાણીએ। તો આ વાત છે ત્રેતાયુગની। ત્રેતાયુગમાં એક ચક્રવર્તી રાજા પ્રતાપભાનુ નામના રાજા હતા અને એ બહુ તપસ્વી હતા, ભક્ત હતા ભગવાનના અને બ્રાહ્મણોને બહુ પ્રિય હતા એ। અને બ્રાહ્મણો પાસે ઘણું ધાર્મિક કાર્ય પણ કરાવતા હતા। તો એમનું રાજ પણ બહુ મોટું હતું। એ ચક્રવર્તી રાજા હતા એટલે બહુ વિશાળ પ્રદેશના રાજા હતા અને બીજા રાજાઓને ઘણાને પરાજિત પણ કર્યા હતા। તો એના ઘણા શત્રુ રાજા પણ હતા। તો એમાંનો એક એનો સૌથી મોટા શત્રુ રાજા હતા, એનું નામ હતું કાલકેતુ। તો એના પ્રતિસ્પર્ધા પર હતા અને એના શત્રુ પણ હતા। તો એમાં એવું બન્યું હતું કે જે આ કાલકેતુ રાજા છે ને એને એમના ગુપ્તચર વિભાગને જણાવ્યું કે આ પ્રતાપભાનુ નામના રાજા છે એટલા શક્તિશાળી કેમ છે અને એની શક્તિશાળી થવામાં પાછળ કારણ શું છે। તો એ એમને ગુપ્તચર વિભાગને જણાવ્યું અને એમના ગુપ્તચર વિભાગને આ પ્રતાપભાનુની પાછળ એમનું બધું જાસૂસી કરવા માટે એમને પાછળ મોકલ્યા હતા। તો ઘણું એમના જાસૂસી કરી પણ છેવટે એમને એ તર્ક મળ્યો કે આ પ્રતાપભાનુ રાજા જે છે એ બ્રાહ્મણોની બહુ સેવા કરે છે અને બ્રાહ્મણ કહે છે એ કરે છે અને બધા મંત્રો જાપ કરાવે છે, ઘણું કરાવે છે। તો બ્રાહ્મણ આના ઉપર બહુ જ ખુશ છે અને એમને બહુ આશીર્વાદ પણ આપેલા છે। તો જે આ કાલકેતુ નામનો રાજા હતો એ દુષ્ટ પણ હતો। તો એની વિચાર્યું કે તો આમાં આપણે જો આ બ્રાહ્મણો જે એમના વિરોધમાં આવ્યા જાય પ્રતાપભાનુના, તો આપણે એવું કરવું જોઈએ। તો એમને ગુપ્તચર વિભાગને જણાવ્યું કે આપણે શું કરીએ કે આના વિરોધમાં બ્રાહ્મણો લોકો આવ્યા જાય। તો એમને માહિતી મળી કે જે આ રાજા છે એ દર વર્ષે બ્રહ્મ 84 જમાડે છે, મોટા યજ્ઞો કરે છે અને બ્રહ્મ 84 પર જમાડે છે। તો બ્રહ્મ 84 ના ટાઈમે આપણે એવું કઈ કરી દઈએ કે આ બધા બ્રાહ્મણો એનાથી ક્રોધિત થઈ અને એમને શ્રાપ આપી દઈએ। તો આનું જે બધું છે એ બધું નાશ પામે। જે આનું મહત્વ છે, જે પ્રતિષ્ઠા છે એ બધું એનું નાશ પામે અને રાજ પણ એનો નાશ પામી શકે છે। તો એમને એ અમલમાં લીધું કે આપણે આ કરવું છે। એમના ગુપ્તચર વિભાગને જણાવ્યું કે આ કરવું છે આપણે અને પાછળ એ બધું એમને બધું એરેન્જમેન્ટ કરી દીધું કે આવું બધું કરવાનું છે। તો પછી એવું થાય છે એ સમય આવે છે જ્યારે પ્રતાપભાનુ રાજા બધાને આમંત્રણ દે છે, પૂરા આખા ભારતના બ્રાહ્મણોને આમંત્રણ દે છે અને બ્રહ્મ 84 નું આમંત્રણ દે છે। તો મોટો પ્રોગ્રામ બનાવે છે અને એમાં વિશાળ પંડાલ લગાવ્યા છે અને બ્રાહ્મણોની જનમેદની બધી બાજુથી આવી છે, વિશાળ જનમેદની। બધા બ્રાહ્મણો, નાના છોકરાઓ, વૃદ્ધ માણસો, બધા બ્રાહ્મણો જમાઈવાળા બધા આવ્યા છે અને ત્યાં જમણવાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે। પણ જે કાલકેતુના માણસો પણ એમાં આવી ગયા છે। તો એમને શું કર્યું કે જ્યાં રસોડું હોય છે, જ્યાં જમણવાર માટે જમવાનું બનતું હતું, ત્યાં જઈ અને એ જમવાનામાં અખાદ્ય વસ્તુ ભેરવી દીધી હતી। તો એ અખાદ્ય વસ્તુ ભેરવાથી બધું અપવિત્ર થઈ ગયું હતું ભોજન અને બ્રાહ્મણો પછી ભોજન કરવા બેઠા, બધા વિશાળ પંડાલ લગાવ્યો છે, વિશાળ લાઈન થઈ છે અને ત્યારે જ બરાબર બ્રાહ્મણો બધા ભૂખા હતા, અમને લાડવા પીરસાતા હતા અને બ્રાહ્મણને તો લડ્ડુ બહુ જ પ્રિય છે એટલે એ તો આતુર
ભોજન ગ્રહણ કરીએ છીએ. તો એટલામાં જ આકાશવાણી થઈ કે હે બ્રાહ્મણો, તમે કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ અહીંયાથી ઊભા થઈ અને સૌના ઘરે જજો, અને અત્યારે તમે કોઈ પણ ભોજન ગ્રહણ કરતા નહીં. તો બ્રાહ્મણોને એ આજ્ઞા ભગવાને કરી હતી, પણ બ્રાહ્મણોએ જોયું, સંકલ્પમાં જઈને જોયું, આ યોગમાં જઈને જોયું કે આ શું આવ્યા થઈ છે આકાશવાણી. તો જોયું તો આમાં અખાદ્ય પદાર્થ છે એમ ખબર પડી. અને બ્રાહ્મણો બધા બહુ ક્રોધી હોય છે, તેને બહુ ક્રોધ આવી ગયો, કારણ કે તપસ્વી માણસોમાં ક્રોધ હોય છે. ત્યારના બ્રાહ્મણો તો બહુ જ તપસ્વી હતા, એટલે ક્રોધ બહુ આવી ગયો, એટલે એમને શ્રાપ દઈ દીધો પ્રતાપબાનુને કે જા, તારું કુળ નાશ થાય અને તારો રાક્ષસ કુળમાં જન્મ થાય. અત્યારનું તો તારો કુળ નાશ થાય, આવતા જન્મમાં તું રાક્ષસ કુળમાં તારો જન્મ થાય અને તું રાક્ષસ બની જા. તો એવો એમને શ્રાપ આપ્યો છે. તો એ જે કાલકેતુએ જે કાવતરું ઘડ્યું હતું એમાં એ સફળ થાય છે. પણ બ્રાહ્મણોથી પણ એ એક ગુનો બની જાય છે, કારણ કે આકાશવાણી થઈથી સ્વયં ભગવાને જ આકાશવાણી કરેલી હતી અને કીધું હતું કે તમે કંઈ પણ બોલ્યા વગર અહીંયાથી ચૂપચાપ ઊભા થઈ અને ઘરે જાઓ. પણ આ બ્રાહ્મણો ક્રોધી સ્વભાવના રહ્યા છે, એટલે એ મન ઉપર કાબુ ન રાખી શક્યા અને આ શ્રાપ આપી દે છે. તો એટલામાં પાછી આકાશવાણી થાય છે કે હે બ્રાહ્મણો, તમે જે આકાશવાણી થઈ છે એનું પાલન નથી કર્યું, જે કહેવામાં આવ્યું છે એનું. એટલે આ જે તમે શ્રાપ દીધો છે તમારે પણ એક રીતે ભોગવવો પડશે. તો એવું ભગવાને કીધું. પણ પછી જે પ્રતાપબાનો રાજા છે એ માફી માંગે છે, પણ એને એ પણ ખબર પડે છે કે હું સમાયોગ્ય નથી, કારણ કે જે એરેન્જમેન્ટ બધું એને કરવાનું હોય છે બધું. તો એમાં એનાથી થોડી ભૂલ રહી ગઈ છે, એમને પ્રતીત થાય છે. તો એ તો એનું સ્વીકારે છે અને એ પણ કહે છે કે આનો કોઈ ઈલાજ છે. તો બ્રાહ્મણો કહે છે કે તું રાક્ષસ બનીશ, પણ અંતે તારો મોક્ષ થઈ જશે. તો એ કહી અને એ બ્રાહ્મણો બધા જતા રહે છે. પછી પ્રતાપબાનું થોડું બધું નષ્ટ થવા માંડે છે, કારણ કે શ્રાપ અસર કરતો હોય છે અને એનું કુળ નષ્ટ થાય છે, અને એ આવતા જન્મમાં રાવણ નામનો રાક્ષસ બને છે. પણ જે આકાશવાણીએ કહ્યું હતું કે તમારે પણ બ્રાહ્મણો આનું ચૂકવવું પડશે, ત્યારે એવું થયું કે આ તો રાક્ષસ બની ગયો હતો. રાવણ નામનો રાક્ષસ બહુ ખતરનાક હતો, પણ એમાં બ્રાહ્મણનું તત્વ પણ હતું, કારણ કે એના પિતાજી બ્રાહ્મણ હતા અને માતા એમને રાક્ષસી હતી. તો એ પણ માતાના ગુણ વધારે આવે છે, તો એ બહુ રાક્ષસી વૃત્તિનો હતો અને પછી તાકાતવાળો હતો, ભક્ત હતો અને જ્ઞાની પણ હતો. એટલે કોઈ એના જગતમાં કોઈ એનું કંઈ બગાડી શકે એમ નહોતું. અને એની પછી એ નિષ્કર્ષ ઉપર આવ્યો કે આ ઋષિ મુનિઓ જે છે એ કંઈ કર ટેક્સ દેતા નથી. અત્યારે જેમ ટેક્સ હોય છે ત્યારે કર લેતા, કે આ દેતા નથી. તો એમને એમના વિભાગને પૂછ્યું કે શું કરવું જોઈએ. તો એ બધા રાક્ષસોએ નક્કી કર્યું કે ઋષિ મુનિઓ પાસેથી આપણે લોહીનો ઘડો લઈએ. જે આપણું લોહી હોય છે એક એક ટીપું કરીને લોહી ભેગું કરી એનો ઘડો લઈએ છે બધા ઋષિમુનિઓ પાસેથી. આ ઘડો એક મોટો બધો ભરીને આપ્યો કે બધા ઋષિમુનિઓ તમારું લોહી મને આપવું, એટલે તમારું ઘર બનશે. તો બધા ઋષિમુનિએ ફરજિયાતી દેવું પડે છે લોહી, આખો ઘડો ભરીને. પણ એમાં એક ઋષિમુનિ શ્રાપ દે છે રાવણને કે આ લોહીનો ઘડો છે એ તારા મોતનું કારણ બનશે. અને પછી રાવણ એ ઘડાને બી જાય છે કે ઋષિમુનિઓના શ્રાપ તો અસર કરે છે, એટલે બી બહુ જાય છે. એટલે પછી એ ઘડાને જમીનની અંદર દટાવે છે. તો એમાંથી પછી સીતાજી ઉત્પન્ન થાય છે. તો એ આની બધી કહાની છે. એમાંથી પછી સીતાજી એમનું મોતનું કારણ બને છે, પણ અંતે એનો મોક્ષ થઈ જાય છે. એટલે બ્રાહ્મણોનો જે શ્રાપ હોય છે એ મોક્ષકારક પણ હોય છે, અંતે આપણે જાણી શકીએ છીએ. જય શ્રી રામ.